અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે પર અમદાવાદથી ભાવનગર વચ્ચે રોજ 24 ફેરા ફરતી પ્રીમિયમ એસી બસોનું ભાડું ઘટાડીને ₹336 કરાયું છે। બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે થઈને દોડતી અમદાવાદ સુરત રૂટની નોનસ્ટોપ વોલ્વો બસોમાં હવે ₹61ની સીધી બચત સાથે માત્ર ₹687માં જ મુસાફરી કરી શકાશે। ખૂબ સારી સર્વિસ છે, ચોખ્ખાઈ બહુ સારી છે અને ખાસ તો એ છે કે એનું ભાડું લગભગ 40-50 રૂપિયા જેવું ઓછું બી કરેલું છે, એટલે મિડલ ક્લાસવાળા બી જે છે એ બી આને બધા એફોર્ડ કરી શકે। ખૂબ સારી સેવા છે। સરકારે જે આ વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે કે આવી ગરમીમાં એસીના તે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે અને કોઈપણ લોકેશન કોઈપણ ડેસ્ટિનેશન પર પહોંચવું હોય તો ઇઝીલી અને હાસલ ફ્રી ત્યાં પહોંચી શકે છે। સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી વધુમાં વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરશે। ભીષણ ગરમીના આ દિવસોમાં મધ્યમ વર્ગના પરિવારો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થયો છે। દરેક પ્રવાસે આર્થિક બચત થવાના કારણે લોકો હવે પોતાના અંગત વાહનોને બદલે સરકારી લક્ઝરિયસ બસોને પ્રાધાન્ય આપી રહ્યા છે। ભાડામાં ઘટાડો થવા છતાં મુસાફરોની સુવિધા અને સમય પાલનમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી। જેનો સ્લોગન છે વધુ બસ સારી બસ, એ એમનું બરોબર જ છે કે બસ સારી છે અને ટ્રાવેલિંગમાં પણ સારું છે, પ્રાઇસ પણ ઓછી છે અને આપણને ટાઈમ પણ આપણો બચાવે છે। મે માસના અંત સુધીમાં મુસાફરોને પૈસાની બચત થવા પામેલ અને વોલ્વોની વધુ સર્વિસોનો લાભ મુસાફર દ્વારા લેવામાં આવેલ છે। મુસાફર દ્વારા સદર તમામ સર્વિસોનું બુકિંગ www.gsrtc.in તથા નિગમની નક્કી કરેલ નિયત કરેલ વેબસાઇટ GSRTC એપ પરથી પણ બુકિંગ હાથ ધરી શકે છે। વધુ બસ સારી બસના સૂત્ર સાથે આ એસી કોચ આધુનિક લેગરૂમ, સીસીટીવી કેમેરા, ફાયર એલાર્મ અને હાઈટેક મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે। મુસાફરો તરફથી મળી રહેલા જોરદાર પ્રતિસાદને પગલે GSRTC આગામી દિવસોમાં બસોની સંખ્યામાં હજુ પણ વધારો કરશે। પ્રવાસીઓ ઘરે બેઠા જ નિગમની વેબસાઇટ કે મોબાઈલ એપ દ્વારા માત્ર થોડી ક્લિક્સમાં જ પોતાની ટિકિટ બુક કરાવી રહ્યા છે।